મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું ઢોસા, ઇડલી અને મેંદુ વડા સાથે પીરસાતા સંભારની રેસીપી। જો સાંભાર સારો બન્યો હોય તો આ બધી જ વસ્તુનો સ્વાદ બમણો થઈ જતો હોય છે। તો ચલો એકદમ સરળ રીતથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ અહીં સાંભાર બનાવવા માટે 1 કપ તુવેરની દાળ લેશું। અહીં કોઈ બીજી દાળ ઉમેરવાની જરૂર નથી, જસ્ટ 1 કપ તુવેરની દાળ અને એને સારી રીતે પાણીથી સાફ કરી લેવાની। હવે આ પાણી છે કાઢી લેશું અને આપણી પાસે દાળ તૈયાર છે। આ દાળને બાફવા માટે અહીં એક કુકરમાં અહીં મેં મોટું કુકર લીધું છે, કારણ કે સાંભારમાં શાકભાજી પણ વપરાતા હોય છે। તો હું આજે દાળ અને શાકભાજી જે સાંભારમાં નખાતા હોય છે એ બંને એકસાથે આ રીતે કુકરમાં બાફતી હોઉં છું। તો અહીં એક ખાનામાં આપણે દાળ ઉમેરી દઈશું અને ઉપરથી પાણી રાખી દેવાનું અને ત્યારબાદ બીજા ખાનામાં અહીં શાકભાજી ઉમેરવાના છે। તો મેં અહીં દૂધી, બટેટા અને સરગવો લીધા છે। તમે તમારી રીતે બીજા કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તો એ ઉમેરી શકો અને એને પણ આપણે ખાનામાં એડ કરી દઈશું અને ઉપરથી અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। પાણી ઉમેરવાની જરૂર નથી, એમનેમ પણ સરસ રીતે બફાઈ જાય છે। જો તમારે ઉમેરવું હોય તો થોડું ઉમેરવાનું। ઉપરથી રકાબી રાખી અને કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 4 થી 5 વિસલ સુધી દાળ અને શાકને બાફવાના છે। ઘણા લોકો શાક છે અને સાંભારનો વઘાર કરતી વખતે ઉમેરીને એ રીતે પણ બનાવતા હોય છે। એ રીતે પણ બનાવાય, પણ મને આ રીત વધારે સહેલી લાગે છે। હવે કુકરનું પ્રેશર રિલીઝ થઈ ગયું છે, તો આપણે ખોલીને ચેક કરી લઈએ। તો અહીં ઉપરથી હળવેકથી આપણે આ કાઢી લેશું અને ત્યારબાદ જે અત્યારે તમે જોઈ શકો છો કે શાકભાજી એકદમ સરસ બફાઈ ગયા છે। આપણે પાણી પણ એડ નથી કર્યું, તો જે પાણી આવ્યું હોય એ દાળમાં તમે ઉમેરી દો તો ચાલે। અને અહીં આપણે દાળ અને શાક બાફવા માટે કુકરમાં ઓલરેડી નીચે પાણી રાખ્યું હતું, તો એ પણ આપણે આ દાળ છે અને એની સાથે મિક્સ કરી અને સારી રીતે ઝેરી લેવાનું છે। જ્યારે પણ આપણે ઘરે ઢોસા બનાવીએ ત્યારે ચટણી, મસાલો, સાંભાર આ બધી વસ્તુ છે એ બનાવવાની હોય છે। તો આ રીતે કુકરમાં તમે 2 થી 3 વસ્તુ એકસાથે બનાવી લો તો સમયનો પણ બચાવ થાય છે। હવે અહીં થોડું પાણી ઉપરથી ફરીથી ઉમેરવાનું છે, જે લગભગ 1 થી 1.5 કપ જેટલું છે અને હવે આપણે આ દાળને સારી રીતે ઝેરી લેશું। તો હવે આપણી પાસે શાક પણ બફાઈને તૈયાર થઈ ગયું છે, દાળ પણ ઝેરાઈ ગઈ છે, તો સાંભાર બનાવીશું। હવે અહીં એક કઢાઈ લીધી છે, જેમાં હું 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશ। તેલ જેવું ગરમ થાય એટલે અહીં ½ ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરવાની છે, 1/4 ટીસ્પૂન જેટલા આખી મેથીના દાણા, 2 સૂકા લાલ મરચાં, 1 તમાલપત્ર અને કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડિશનો વઘાર મીઠા લીમડા વગર નથી થતો, તો અહીં મીઠા લીમડાના પાન ઉમેરીશું। ત્યારબાદ ½ ટીસ્પૂન જેટલી હિંગ, મેં હિંગનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે, બંનેની સુગંધ વધારે ગમે છે એટલે। ત્યારબાદ એક મોટી સાઇઝની ડુંગળી છે અને મેં એકદમ ઝીણી સમારી લીધી છે, એ ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું। હવે આપણે આ ડુંગળી છે ને સારી રીતે સોતે કરવાની છે અને આપણે આ જ સ્ટેજ ઉપર અહીં 1 ટીસ્પૂન જેટલો સાંભાર મસાલો એડ કરીશું। આ સ્ટેજ ઉપર એડ કરવાથી સાંભારમાં સુગંધ ખૂબ જ સરસ આવતી હોય છે અને ડુંગળી છે જલ્દી સોતે થઈ જાય, એટલા માટે આપણે અહીં ઉમેરીશું મીઠું। તો આ મીઠું છે આપણે દાળના ભાગનું પણ ઉમેરીએ છીએ, તો તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવો એ રીતે મીઠું ઉમેરી દેવાનું। હવે એને લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર સોતે કરીશું। અહીં ડુંગળીની કાચી સ્મેલ ન આવે એટલા માટે ડુંગળીને સારી રીતે સોતે કરવી ખૂબ જ જરૂરી છે। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે, તો હવે ઉમેરીશું આમાં 1 ટમેટું અને ટમેટું ઉમેર્યા બાદ અહીં મસાલા કરીએ તો અહીં 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, ½ ટીસ્પૂન જેટલી હળદર અને હવે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લીધા બાદ થોડું પાણી ઉમેરવાનું, નહીંતર મસાલા છે બળી જતા હોય છે। તો લગભગ મેં અહીં 1/4 કપ કરતાં પણ ઓછું પાણી ઉમેર્યું છે। હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આ સ્ટેજ ઉપર ઉમેરીશું જે આપણે શાકભાજી બાફીને તૈયાર કર્યા હતા એ। અહીં ઘણા લોકો શાકભાજીમાં કોળું ઉમેરતા હોય છે, રીંગણા ઉમેરતા હોય છે, પણ મારા ઘરે એ બંને વસ્તુ સાંભારમાં સ્પેશિયલી પસંદ નથી કરતા, એટલા માટે મેં આ 3 શાકભાજી છે ઉમેર્યા છે। સારી રીતે મિક્સ કરી લીધું। હવે આપણે ઉમેરીએ એમાં જે દાળ આપણે ઝેરીને તૈયાર કરી હતી એ
અને કોઈ પણ મસાલા હવે કરવાની જરૂર નથી, જસ્ટ મિક્સ કરી દેવાનું. અને ત્યારબાદ અહીં ખટાશ માટે આપણે ઉમેરીશું આંબલી. તો મેં અહીં આંબલી છે અને ગરમ પાણીમાં પલાળીને રાખી હતી અને તમે જોઈ શકો છો કે લગભગ 1/3 કપ જેટલી આંબલીનું પાણી મારી પાસે છે, એ બધું જ ઉમેરી દીધું છે. મારા ઘરમાં હું ગોળ કે ખાંડ ઉમેરતી નથી સાંભારમાં. જો તમને ગળ્યો જોતો હોય થોડો તો તમે એક નાનો ગોળનો ગાંગડો ઉમેરી શકો. મેં અહીં ગોળ નથી ઉમેર્યો. હવે સારી રીતે એને ઉકાળવાનું છે, લગભગ 10થી 15 મિનિટ જેવું આ સાંભારને ઉકાળવાનું છે. હું તમને કન્સિસ્ટન્સી બતાવું તો આપણે જે ગુજરાતી દાળ ખાઈએ છીએ એના કરતાં સાંભાર થોડો થીક અને જાડો હોય છે અને દાલ ફ્રાય કરતાં થોડો પતલો હોય છે. એ રીતની કન્સિસ્ટન્સી આવવી જોઈએ. તો લગભગ 10થી 15 મિનિટ થઈ ગઈ છે અને સાંભારનો કલર તમે જોઈ શકો છો, એકદમ મસ્ત આવ્યો છે અને કન્સિસ્ટન્સી પણ મારે જોઈએ એવી આવી ગઈ છે. તો આપણો આ સાઉથ ઇન્ડિયન ડિશિસ સાથે પીરસાતો સાંભાર રેડી છે. યુટ્યુબ પર સાંભારની ઘણી બધી રેસીપી છે, પણ એક વખત તમે આ રીતથી સાંભાર બનાવીને જોજો, એકદમ ટેસ્ટી બને છે અને એકદમ સરળ રીત પણ છે. તો આશા રાખું કે તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.